हार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मवन्दिता જૂન મહિનો એટલે ટ્રાઇબીઓ માટે વિદ્યાર્થી સન્માન સમારોહની અમારી બારોટ જ્ઞાતિ દ્વારા પણ અમરેલી, નવાગઢ, રાજકોટ, જામનગર જેવા શહેરોમાં વિદ્યાર્થી સન્માનનું આયોજન થયું. વિદ્યાર્થીઓની માર્કશીટ જોતાં એવું લાગ્યું કે અન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓની જેમ બારોટ જ્ઞાતિના વિદ્યાર્થીઓ પણ ભણવામાં પાછળ નથી. અને આ સમારોહના બધા વક્તાઓએ આ વિદ્યાર્થીઓ આગળ વધે અને સારા ક્ષેત્રે નામના મેળવે એવી શુભાશીતો આપી. હું પણ ભણતરનો વિરોધી નથી. હું પણ એવું ઈચ્છું છું કે બારોટ જ્ઞાતિના વિદ્યાર્થીઓ પણ પોતાને જે મનગમતું ફિલ્ડ હોય, મેડિકલ, એન્જિનિયરિંગ કે પછી શિક્ષણ ક્ષેત્રમાં રસ હોય તો પ્રોફેસર બને અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી મામલતદાર, આઈએએસ કે આઈપીએસ ઓફિસરો બને. પરંતુ બીજી જ્ઞાતિઓ કરતાં આપણે કંઈક વિશેષ છીએ, કારણ કે આપણને આપણા બાપ દાદા તરફથી વંશ પુરાણનો વારસો મળ્યો છે. આપણે બીજી જ્ઞાતિઓના બારોટ છીએ અને એ જ્ઞાતિઓના ચોપડા સાચવીને બેઠા છીએ. એટલે તમને જે ક્ષેત્રમાં રસ હોય તે ક્ષેત્રમાં આગળ વધો, પણ સાથોસાથ આ વંશ પુરાણનો પણ અભ્યાસ કરો. તમે જે જ્ઞાતિના બારોટ હો તેના વહીઓનો પણ અભ્યાસ કરો, તે જ્ઞાતિઓનો ઇતિહાસ, તેના કુલદેવી કોણ છે, તેના મંદિરો ક્યાં આવેલા છે એ પણ જાણો. કારણ કે આવતીકાલે જ્યારે આ જ્ઞાતિઓને તેમને આ માહિતીની જરૂર પડશે ત્યારે આપણી પાસે જ આ માહિતી નહીં હોય. તેથી જો આપણે આપણી વહીઓની વાંચન નહીં કર્યું હોય તો આપણી પાસે જ આ માહિતી નહીં હોય અને અત્યારે જે આ વારસો વિસરાઈ જવા પામ્યો છે તે સાવ નાશ પામશે. આપણે આજીવિકાના સાધન તરીકે નહીં, પરંતુ બીજી જ્ઞાતિઓએ આપણને જે વારસો આપ્યો છે એ આપણે સાચવીએ એ માટે પણ વંશ પુરાણનો અભ્યાસ જરૂરી છે. અને આ વાત બારોટ જ્ઞાતિના દરેક વિદ્યાર્થીઓમાં બને એટલી શેર કરો, બસ એ જ અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. જય સરસ્વતી માં.